હેલો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. આજે આપણે બનાવી રહ્યા છે સુરતી વેજીટેબલ ચીઝ પરાઠા. તો એને માટે આપણને જોઈશે લાલ લીલા પીળા કેપ્સિકમ, બ્રોકોલી, બાફેલા બટાકા અને કોબી. મસાલા માટે આપણને જોઈશે ચાટ મસાલો, પરાઠા મસાલા, મીઠું, ધાણા જીરું, હળદર, લાલ મરચું, ગાર્નિશિંગ માટે ચીઝ, બટર, આદુની પેસ્ટ અને લીલા મરચાંની પેસ્ટ. અને પરાઠા બનાવવા માટે આપણને જોઈશે ઘઉંનો લોટ, જે મેં બાંધીને રેડી રાખ્યો છે. તો ચાલો હવે આપણે આપણી આજની રેસીપી શરૂ કરીએ. હવે આ જે બધા વેજીટેબલ્સ હતા એને મેં ઝીણા ચોપરમાં ચોપ કરી દીધા છે. બટાકાને બાફેલા છે એટલા માટે હું અત્યારે આની અંદર એડ નથી કરતી. હવે આપણે આની અંદર ઉમેરીશું બધા મસાલા. આ છે પરાઠા મસાલો, હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, મીઠું આપણે થોડું ઓછું નાખશું કારણ કે બટર અને ચીઝ બંને આપણે યુઝ કરવાના છે, એટલે આપણે એની અંદર મીઠું ઓછું નાખશું. આ છે લીલા મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ, અને ચાટ મસાલો. હવે આપણે આ બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આપણે એક ફ્રાય પેનમાં એને થોડા સાતળી દઈશું. એટલે જ્યારે આપણે પરાઠા બનાવીએ તો આપણને એની અંદર થોડી કચાશ નહીં લાગે. હવે ગેસ પર મેં પહેલેથી એક ફ્રાય પેન મૂકી દીધી છે. એની અંદર મેં થોડું ઓલિવ ઓઇલ એડ કર્યું છે. હવે આ જે આપણે વેજીટેબલ્સમાં મસાલા મિક્સ કરીને રેડી કર્યા હતા એને આપણે આ રીતે આની અંદર થોડીવાર સાતળીશું. આ આપણા વેજીટેબલ સતળાઈ જાય એટલે એને આપણે એક પેનમાં કાઢી લઈશું અને એની અંદર આપણે બટાકા જે બાફેલા હતા એને આપણે એડ કરી દઈશું. હવે આને આપણે એક પેનમાં કાઢી લીધા છે. હવે એની અંદર જે આ બટાકા છે એ આપણે છીણીને અથવા તો મેશ કરીને એડ કરી દઈશું. હવે આપણે બટાકા પણ આની અંદર એડ કરી દીધા છે. હવે આને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે આ જે ઘઉંનો લોટ બાંધ્યો હતો એને આપણે વણી લઈશું. ત્યાર પછી જે આપણે આ સ્ટફિંગ બનાવ્યું હતું એને આ રીતે આમાં ભરી લઈશું. હવે ગેસ પર મેં પહેલેથી તાવી ગરમ કરવા મૂકી દીધી હતી. એની ઉપર થોડું તેલ ગ્રીસ કરી લઈશું અને આ જે પરાઠો આપણે રેડી કર્યો છે એને શેકી લઈશું. હવે આપણો પરાઠો એક સાઈડથી થોડો શેકાઈ ગયો છે. એની ઉપર આપણે થોડું તેલ ગ્રીસ કરીશું અને બીજી તરફ એને થવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણો પરાઠો બંને સાઈડથી ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે એની ઉપર બટર સ્પ્રેડ કરીશું જેથી ખાવામાં એ ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે એને આપણે આ રીતે કટ કરી લઈશું અને એને આપણે ચીઝથી ગાર્નિશ કરીશું. તો આ આજની આપણી રેસીપી સુરતી વેજીટેબલ ચીઝ પરાઠા રેડી છે, જેને મેં ચીઝથી ગાર્નિશ કર્યું છે
સાથે છે દહીં, એની અંદર મેં થોડો જીરુંનો પાવડર સ્પ્રિંકલ કર્યો છે, ટોમેટો કેચઅપ અને ધાણા અને ફુદીનાની ચટણીથી સર્વ કર્યું છે. તો આપ પણ આ રેસીપી ટ્રાય કરજો. આ ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને બાળકોને પણ ખૂબ જ ભાવે એવી છે. થેન્ક યુ.